વડોદરામાં આજે મોડા પણ ગુજરાત સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વીકાર્યું કે શહેરનું પાણી જે વિશ્વામિત્રી નદીમાં જતું હતું તેને રોકતા ગેરકાયદેસર બિલ્ડિંગો બની ગયા છે. પાણી જવાનો સંપૂર્ણ રસ્તો ખુલ્લો કરવામાં આવે તેમજ જે ગ્રીન ઝોન હતો તેને પુનઃ સ્થાપિત કરવામાં આવે તેવી માંગ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરી છે. આજે વડોદરામાં વિશ્વામિત્રીમાં જે વડોદરા શહેરનું પાણી જાય છે એ કુદરતી રસ્તાની વચ્ચે જે બિલ્ડિંગો બન્યા હતા એ પૈકી કેટલાકને તોડવા માટેનું કામ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કર્યું છે. મારે કહેવું છે આતે बहुत देर कर दी साहब आपने. જો તમે જાણતા હતા કે આ ગેરકાયદેસર બિલ્ડિંગો છે, વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રીમાં જાય છે અને આ રોકે છે, તો આજ સુધી કેમ તમે નહીં તોડ્યું? બીજો મારો સવાલ છે કે જે અગોરા મોલના ક્લબ બિલ્ડિંગને તમે આજે તોડી રહ્યા છો, તો શું બાકીનો અગોરા મોલ છે એ બધો કાયદેસર માનો છો? લોકો તો કહે છે કે આખો એ અગોરા મોલ જ ગેરકાયદેસર છે. તો શું આપણે માત્ર ક્લબ હાઉસને તોડીને સંતોષ માનવા માંગીએ છીએ? બીજો સવાલ મારો એ છે કે આખું આ ગેરકાયદેસર ક્લબ હાઉસ 3 માળનું તમે હવે તોડો છો, તો જે વખતે બનતું હતું ત્યારે કોણે બનવા દીધું? શું એના ઉપર પગલાં તમારે નહીં લેવાના? માત્ર થોડા દેખાવ પૂરતા હવે તમે તોડો કારણ કે ભાજપના નેતાઓને, ધારાસભ્યોને, કાર્યકર્તાઓને વડોદરાના શહેરના નાગરિકોએ લોકશાહીનો પાઠ ભણાવ્યો અને ઘૂસવા નહીં દીધા, આક્રોશ ફાટી નીકળ્યો, ત્યારે હવે તમે થોડી જગ્યાએ તોડવા નીકળ્યા છો. સંપૂર્ણ એ રસ્તો સાફ કરવો પડશે. અને આ જ કામ જો તમે વહેલા કર્યું હોત તો વડોદરા જે પાણીમાં ડૂબ્યું, નદીઓમાંથી મગરો શહેરમાં ઘૂસ્યા, એ ન થયું હોત. સ્વીકાર કરો આ વાતનો. કારણ કે હવે તમે તોડો છો એનો અર્થ તો સાબિત થઈ ગયો, નક્કી છે કે આ ગેરકાયદેસર હતું. હવે તોડો છો એનો અર્થ સાબિત થઈ ગયો કે આ નદીમાં પાણી જે વહેણ જતું હતું એના આ આડસરૂપ હતું એ હતું. પણ છૂટમૂટ તોડીને સંતોષ નહીં માનતા. આખો મોલ ગેરકાયદેસર હોય તો ક્લબ હાઉસને તોડીને સંતોષ નહીં માનતા. પૂરો રસ્તો સાફ કરવામાં આવે એવી ગુજરાત સરકારને વિનંતી કરું છું. કોઈ પણનું હોય, હું તો કહું છું કે કદાચ અમારો કોંગ્રેસ પાર્ટીનો કોઈ સમર્થક, કાર્યકર્તા કે નેતા એનું પણ વચ્ચે આવતું હોય, બુલડોઝર મોકલીને તોડી નાખજો. અમે ક્યાંય તમારા પગલાંનો વિરોધ કરવાની નીકળીએ, સમર્થન આપીશું. વ્યક્તિગત સ્વાર્થ એક તરફ હોય અને બીજી તરફ વિશાળ નાગરિકોનો જનહિત હોય, તો વ્યક્તિગત સ્વાર્થ તોડી જ પાડવો જોઈએ, બુલડોઝર ચાલવું જોઈએ. એક છેલ્લી મારી વિનંતી છે કે આ જે વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રી નદીમાં જતું હતું ત્યાં આગળ બિલ્ડિંગો ન બને એટલા માટે એક ગ્રીન ઝોન બનાવેલા હતા કે કોતરો, નદીમાં જવાનો પાણીનો રસ્તો એ બરાબર જળવાઈ રહે. હવે પૈસા ખાઈને જે ગ્રીન ઝોનને બદલીને ત્યાં બિલ્ડિંગો ઉભા કર્યા છે, એ કોઈ સંજોગોમાં ન ચાલે. આવું અકૃત્ય કરનાર સામે પગલાં લેવા જોઈએ. એમના પાસેથી વસૂલ કરીને કોઈ નિર્દોષનું ઘર બર બન્યું હોય તો એને વળતર આપવું જોઈએ. ફરી આ ઝોન છે એને, જ્યાં તમે બિલ્ડિંગ બનાવવાની મંજૂરી ભાજપ સરકારે આપી છે, એને બદલાવીને ફરી ગ્રીન ઝોનમાં કન્વર્ટ કરી દો એવી પણ મારી માંગણી છે કે જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય વડોદરાવાસીઓને તકલીફ ના પડે. આજે રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ, ફેમિલી ફૂટવેર શોરૂમ, વિશ્વવિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ. આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ. 9909951092. श्री अखिल कच्छ रघुवंशी सोशल ग्रुप संचालित भुज शहर रघुवंशी सोशल ग्रुप महिला पार्क नवरात्रि महोत्सव 2024 તારીખ 3-10-2024 થી
11/10/2024. સમય સાંજે 6:30 થી 8:30 કલાકે. સ્થળ વિરામ હોટલ ભુજ. નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર. પ્રમુખ 9898598475. ઈલાબેન છે ઠક્કર. મંત્રી 8469718777.